અંગદાન ક્ષેત્ર સુરત રાહ ચિંતે છે। આંખ, કિડની અને લીવર જેમજ હાથના દાન થકી ઈશ્વરના ચમત્કાર અને વિજ્ઞાનના આવિષ્કારને રોજ બે હાથથી વંદન કરશે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન। પટેલ સમાજના ચાંગાણી પરિવારના અંગદાન થકી 6 લોકોને આપ્યું જીવનદાન। જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત દ્વારા આજ રોજ 20મું અંગદાન કરવામાં આવ્યું। ચાંગાણી રણછોડભાઈ મંજીભાઈ ઉંમર વર્ષ 69 વર્ષ, હાલમાં નિવૃત્ત, રહે 61 સુરભીધર રોયલ, પાસોદરા પાટિયા, સુરત, મૂળગામ હરસદપુર, તાલુકો જામનગર, જિલ્લો જામનગર। અંગદાતા પરિવાર વિગત: દર્દીના ધર્મપત્ની ચાંગાણી વિજયાબેન રણછોડભાઈ, ચાંગાણી અલ્પેશભાઈ રણછોડભાઈ મોટા દીકરા, ચાંગાણી જ્યોત્સનાબેન અલ્પેશભાઈ પુત્રવધુ, ચાંગાણી ફેનિલ અલ્પેશભાઈ પુત્ર ઉંમર વર્ષ 20, BCA અભ્યાસ, ચાંગાણી હર્ષભાઈ રણછોડભાઈ નાના દીકરા। તારીખ 28/2/2025ના રોજ રાત્રે રોજિંદો નિત્યક્રમ પતાવી આશરે 11 વાગે આરામ માટે ગયેલા હોય, પરંતુ રાત્રે 12ની આસપાસ તેઓને ઉલટી ઉપકારની ફરિયાદ સાથે તેમની તબિયત ખરાબ થતાં તેઓનો પરિવારજનો દ્વારા પીપી સવાણી હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પર હાજર ફિઝિશિયન ડોક્ટર જિગ્નેશ ગેંગડિયા તથા ન્યુરોસર્જન ડોક્ટર મૌલિક પટેલ દ્વારા તેઓની વિશેષ રિપોર્ટ કરાવી સારવાર શરૂ કરવામાં આવી હતી। 48 કલાકની સઘન સારવાર બાદ ન્યુરોસર્જન દ્વારા તારીખ 1/3/2025ના રોજ બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા। અભિક્રમ ન્યૂઝ સુરત। વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત। ગતરોજ પીપી સવાણી હોસ્પિટલ ખાતેથી ડૉક્ટર જિગ્નેશ ગેંગડિયા સાહેબનો ફોન આવ્યો હતો। અમારે ત્યાં એક 68 વર્ષીય દાદા છે, જેઓ બ્રેન્ડેડ છે, આપ આવો તો પરિવારજનોને મળીએ અને અંગદાન માટે સમજાવીએ। ચાંગાણી પરિવારના રણછોડભાઈ દ્વારા 6 અંગોનું દાન કરવામાં આવ્યું છે। 6 લોકોને નવજીવન મળ્યું છે। 1 હાથ, 2 કિડની, 1 લીવર, બંને ચક્ષુઓનું દાન થયું છે। આ પરિવારમાંથી અગાઉ એમના રિલેટિવ ફળદુ પરિવારની એક દીકરીને કિડની મળેલી છે, તેમજ એમના એક રિલેટિવ તળાવિયા પરિવાર છે, એમને પણ 6 મહિના અગાઉ લીવર ટ્રાન્સપ્લાન્ટ થયેલું છે IKDRC હોસ્પિટલ અમદાવાદ ખાતે। આ પ્રેરણા લઈ તેઓએ અંગદાન માટે તરત જ સહમતિ દર્શાવી હતી।